good morning, Ashutosh. So, first of all, congratulations on getting your visa for UK. કેવું લાગી રહ્યું છે તમને? થેન્ક યુ સર. ના, બહુ સારું લાગી રહ્યું છે એકદમ. સો ક્યારે પ્લાનિંગ છે હવે જવાનું તમારું? 5 સપ્ટેમ્બર ના ફ્લાઇટ છે એટલે બપોરની. રાઈટ. અને કેવું રહ્યું તમારું પ્રોસેસ લેવલ અપ જોડે? તમે યુ હેવ ડન પીટી કોચિંગ ઓલ્સો ધેર. સો હાઉ ડિફિકલ્ટ વોઝ યોર ફર્સ્ટ પીટી કોચિંગ અને કેટલું સ્કોર લાયા તમે પીટીમાં? એટલે મેં એના પહેલા બીજે પણ એકવાર કરેલો છે કોર્સ, મીન્સ કે પીટી માટે કોચિંગ કરી હતી, પણ ત્યાં જોઈએ એટલું મજા નથી આવતી અને સરનો ને એમનો વધારે એટલો આપણી ઉપર નતું, એમ બધું આપણી ઉપર રાખી દેતા હતા. પણ જ્યારે ત્યાં અમદાવાદમાં હું આવ્યો અને લેવલ અપ જોડે જોઈન થયો ત્યારે દેવલ મેડમ અને તમારા બેના જે ક્લાસીસ કમ્બાઈન, અને ત્યાં જે મીન્સ કે ફિઝિકલી ત્યાં હું આવતો હતો ઓકે. કોચિંગ ક્લાસમાં, ત્યાં ઓકે. વધારે બહુ સારો સપોર્ટ રહ્યો. અને જે મારી એના પછીની જે પ્રોસેસ રહી, મારી ઓકે. એડમિશન અત્યારે જે વિઝા આવી ગયા મારા, જે ત્યાં રાઈટ. સુધી સ્મૂથલી જતી રહી એમ. જે અચ્છા, તો તમે પીટી કોચિંગ કેટલા ટાઈમ સુધી ચાલ્યું તમારું? કેટલું ટાઈમ તમે પ્રેક્ટિસ કર્યું પીટીમાં? એટલે ત્યાં મેં ખાલી બસ 1 મહિનો ને 15 દિવસ. અચ્છા. અને શું સૌથી અઘરું મોડ્યુલ કયું છે અને કશું તો તમે ટિપ્સ આપી શકો સ્ટુડન્ટ્સ, બીજા સ્ટુડન્ટ જે ટ્રાય કરતા હોય એમના માટે કશું પીટી નો કોઈ ટીપ આપી શકતા હો? શેમાં ધ્યાન રાખવું જોઈએ, શું ધ્યાનમાં રાખીને પ્રેક્ટિસ કરવું જોઈએ? મને તો લિસનિંગમાં બહુ પ્રોબ્લેમ થતી હતી, કેમ ઓકે. કે એમાં જે લિસનિંગ જે હતું ને, મને અઘરું પહેલાથી જ પડતું હતું. અચ્છા. અને એમાં જે ગાઈડન્સ મળ્યો મને ત્યાંથી, જે તમે ને દેવલ મેડમે જે ગાઈડન્સ આપ્યો હતો કે જે અલગ અલગ વિડીયો જોવાના, કે પછી એને 1.5 પર સાંભળવા અને પછી જોવું કે શું બોલે છે એના, મીન્સ કે પહેલા સબટાઇટલ નહીં જોવાના, ઓકે. આ ત્રણ શીખવા માંગે છે એમ. રાઈટ. ડાયરેક્ટ રાઈટ. રાઈટ. જોયું તો આપણને ખબર પડી જાય કે આ જ બોલે છે. એટલે ઓકે. એ બધી જે ટ્રિક્સ મને મળી હતી ને ત્યાંના જે ટેમ્પલેટ હતા એ બધા યુઝ કરીને મને પછી સ્મૂથલી થઈ ગયું ઓકે. અચ્છા, પછી પીટી સ્કોર કેટલું આવ્યું તમારું સ્કોર પીટીમાં? એમ. સ્કોર 56 છે ઓવરઓલ, ઓકે. અને 16 સ્પીકિંગ, 59 રીડિંગમાં છે, ઓકે. 52 લિસનિંગ અને 51 લિસનિંગમાં. ઓકે. ઓકે. મારા સૌથી ઓછા લિસનિંગમાં જ હતા. ફાઇન. ફાઇન. મને અને થોડું ટફ અને પેલા અને તમારે પહેલાથી યુકે પ્લાન હતું કે યુ હેડ અધર ઓપ્શન્સ એન્ડ ધેન યુ ચેન્જ્ડ? શું હતું તમારું? પેલાથી મારે યુકે જ મેં ઓપ્શન આવ્યું કે યુકે જ જવું છે. ઓકે. ઓકે. અને કેવું રહ્યું અમારું કન્સલ્ટિંગ અહીંયા લેવલ અપમાં? તમને કોલેજના ઓપ્શન્સ હોય કે તમારા ડાઉટ્સ હોય એનું તમને સોલ્યુશન કેવું રહ્યું? એકદમ સ્મૂથ એમ, એકદમ સ્મૂથ. કેમ કે આના પહેલા જયારે મેં મીન્સ કે કીધું કે પેલા ક્લાસ કરેલા છે, તો ત્યાં મેં મારી ફાઇલ દીધેલી હતી, એવું નથી કે નથી આપી, પણ ઓકે. એમનો કોઈ મીન્સ કે હતો રિસ્પોન્સ, પણ જેવો અહીંયાથી મળ્યો એવો નહીં. કેમ કે જયારે મારે એકવાર મેં જે મારું પીટી મેં પતાવ્યું અને જે મેં કીધું કે આ કોર્સ મીન્સ કે આ સ્કોર ઉપર મને મળશે, તો મેડમે હમ. કીધું કે આપણે પછી મળી જશે તો આપણે કરી નાખશું, બાકી હું આ ફર્ધર આપણે પીટીમાં પણ ટ્રાય કરશું. પણ રાઈટ. આજ મીન્સ કે આજ સ્કોરમાં મને ઘણી બધી બીજી યુનિવર્સિટી પણ મળી ગઈ હતી, અને પછી જે પ્રોસેસ ચાલુ થઈ ઓફર લેટર પછીની, એકદમ સ્મૂથ જતી રહી એમ. ખાલી અચ્છા. એના પછી બધું મારા ઉપર જતું કે હું ડોક્યુમેન્ટ મારા સરખા રાખું, અને જે મારું પાછળની જે ફર્ધર હોય, બાકી તમારે મીન્સ કે લેવલ અપ કન્સલ્ટન્સી બાજુથી એકદમ સ્મૂથલી જતું રહ્યું એમ. કોઈ ઓકે. પણ ઓકે. અને અને તમે અમદાવાદના છો બી નહીં, તમે બહારથી છો એટલે તમને ધક્કો બી એટલો નથી પડ્યો. એવરીથિંગ વોઝ ડન ઓનલાઈન એન્ડ ઓન ફોન, રાઈટ? કેમ કે જે વિઝા ફાઇલની જે પ્રોસેસ છે એ બધી તો મારે ઓનલાઈન જ થઈ છે, ત્યાં ઘરે બેઠા જ થઈ. ખાલી હું ઓકે. ક્લાસીસ આવ્યો ત્યાં એટલું જ, બાકી બધું તો મારે ઓનલાઈન જ થયું છે. કોઈ પણ મારે ધક્કો નથી પડ્યો ને કાંઈ નહીં. અચ્છા. એકદમ સ્મૂથલી જતું હતું એમ. જે આરી મેડમ નો જે સપોર્ટ હતો અને જે તમારી જે ફર્ધર જેટલી હતી તમારી સાઈડ થી, બીજી જે મારે હેલ્પ જોઈતી હતી, જેમ કે મારે ફ્લાઇટ બુક કરવી હોય કે મીન્સ કે કરન્સી કન્વર્ઝન રિગાર્ડિંગ હોય, કરવું હોય કે રાઈટ. રાઈટ. બધી હેલ્પ મળી રહી એમ. અચ્છા. અને કયા કોલેજમાં તમે એડમિશન લીધું છે? કયા કોર્સ માટે જઈ રહ્યા છો? યુનિવર્સિટી ઓફ ઈસ્ટ લંડનમાં મને મળ્યું છે, ઓકે. અને બેચલર ઓફ કમ્પ્યુટર સાયન્સમાં મને મળ્યું છે. ઓકે. સો 5th September you are flying, right? યસ. Okay. So chalo, wish you very good luck for your future endeavor, right? તમારું જે બી આગળનું જે કડી છે તમારી લાઈફની, જે હવે એક મોટો બદલાવ તમારા લાઈફમાં આવવાનો છે. સો વી વિશ યુ ઓલ ધ લક અને તમને ફૂલ સક્સેસ મળે. તમે જે બી કરવા જઈ રહ્યા છો તમારું સ્ટડીઝમાં અને આગળ એના પછી બી, એ અમારી શુભેચ્છાઓ છે તમારા માટે.
શું કહેવાય, વન્સ અગેન થેન્ક યુ સો મચ સર, કેમ કે જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપી હતી ત્યારે તમને ખબર હશે મેં કીધું હતું કે મારે ત્યાં ટેકનિકલ એરર આવી હતી, જેમાં રાઈટ. તમે બહુ સારો સપોર્ટ કર્યો, કે જે તમે પીટી ને એક ઈમેલ મૂક્યો હતો. મોકલ્યો હતો. યસ, યસ. એ ઈમેલ નો રિસ્પોન્સ આવ્યો ને એનાથી મને જે બીજી વાર જે મેં એક્ઝામ આપી એ મને ફ્રી ઓફ કોસ્ટમાં મળી. બાકી યસ. ઘણા લોકો મેં કીધું, મેં જે મારા ફ્રેન્ડ્સ હતા અને અમુક હતા એમને બીજી વાર ફ્રીમાં મળ્યું નતું, પણ તમે નતું. જે એમાં support કરીને જે મેલ કરેલો હતો ને એના લીધે મને જે બીજી જે ટ્રાય મળી મને ફ્રી ઓફ મળી કોસ્ટમાં, કોડ વાઉચર ઉપરથી. યસ. એના માટે સો મચ થેન્ક યુ, કે મારે બી એના રૂપિયા મારા બચી ગયા. યસ. અત્યારે means કે આજે વિઝા આવ્યા છે એમાં સૌથી મોટો સપોર્ટ તમારો જ છે, અને Okay, લેવલ અપ so this is your visa. So congratulations once again. And let me tell you to the audience also, you are very sincere, dedicated. એટલે બધા સ્ટુડન્ટ્સ આવે બીજા તો વી કેન મેક આઉટ કે ભાઈ આ માણસ છે ને બહુ સિન્સિયર છે ને આ માણસ ખાલી ટાઈમ પાસ કરવા માટે આવે છે એટલું સિન્સિયરિટી નથી. બટ આશુતોષ વી કેન ઓલવેઝ મેક આઉટ કે હી વોઝ વેરી સિન્સિયર વિથ વોટ એવર યુઝ ટુ ગીવ હિમ હોમવર્ક ટાસ્ક, અને ફૂલ પ્રેક્ટિસ કરતો હતો અને એનું રિઝલ્ટ આજે આપણે જોઈ રહ્યા છીએ. સો આશુતોષ, તમારા ફ્રેન્ડ્સ રિલેટિવ્સ ને ઇફ યુ વોન્ટ ટુ ગીવ એની મેસેજ ફીડબેક અબાઉટ લેવલ અપ. ફીડબેક ફૂલ જ છે. કોઈ પણ ને જો કાંઈ પણ વિચાર્યા વગર લેવઅપમાં એકવાર તો ટ્રાય કરવો જ પડે, કે લેવઅપમાં તમે લેવલ અપમાં જઈને એકવાર જોવો, પછી તમે બીજે ભલે તમે જોતા પણ એકવાર તમે ત્યાં જઈને જોવો ને રિસ્પોન્સ ને બધું એકદમ એકદમ સ્મૂથ છે, એમ તમને કઈ ખબર જ નહીં પડે. બસ ખાલી તમારે તમને જે ટાસ્ક આપે ને જે તમને કે એટલું તો તમારે કરવું પડશે, એના પછી તમારે આગળ કાંઈ જરૂર જ નથી. પછી સ્કોરે આવી જશે ને વિઝા આવી જશે, એની કાંઈ ટેન્શન જ નથી. ચલો, થેન્ક યુ સો મચ ફોર યોર ધીસ ફીડબેક. તમે રેકમેન્ડ કરજો તમારા ફ્રેન્ડ્સને બી, ફેમિલીને, રિલેટિવ્સને, અને અમદાવાદ આવવાનું થાય ત્યારે ડુ મીટ અસ. ઓકે, ચાલો, સી યુ ધેન.